સુરતના કિમ 4 રસ્તા અને જીઆઈડીસીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા ફસાયેલા કામદારોના દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારના જ્યાં ચારે તરફ માત્ર પૂરના રાક્ષસી પાણી નજરે પડી રહ્યા છે। મોડી રાત્રે જ્યારે આખો દેશ ઊંઘતો હતો ત્યારે અહીંની જીઆઈડીસી કંપનીઓમાં અચાનક પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું। પાણીનું સ્તર એટલી ઝડપે વધ્યું કે રાત્રિ શિફ્ટમાં કામ કરતા શ્રમિકોને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો। ભૂખ્યા અને તરસ્યા આ શ્રમિકો છેલ્લા ઘણા કલાકોથી ફેક્ટરીઓમાં, ધાબા પર અને ઊંચાઈ સ્થળો પર આશરો લઈને બેઠા હતા। પીવાના પાણીના ટપકા માટે પણ તેઓ ટળવળી રહ્યા હતા। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ઘટનાની ગંભીરતાને જોતા સુરત જિલ્લાની પાલોદ પોલીસ અને એસડીઆરએફની વાવ ટીમ તાત્કાલિક બોટ અને આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી। હાલ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે એસડીઆરએફ અને પોલીસના જવાનો દ્વારા ખૂબ જ સાવચેતીપૂર્વક તબક્કાવાર રીતે તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। પાણીનું સ્તર વધુ હોવા છતાં જવાનો જીવના જોખમે કામદારોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે।